ચોમાસાએ સતત ત્રીજા વર્ષે જૂન મહિનામાં લાંબો વિરામ લીધો। આ વર્ષે 4 જૂનથી 18મી જૂન વચ્ચે દેશમાં સામાન્યથી 42% ઓછો વરસાદ થયો। ગુજરાતમાં 25 જૂન પછી ચોમાસાનું આગમન થવાની શક્યતા। સૌરાષ્ટ્રથી અંદાજિત 900 કિલોમીટર દૂર અટકેલું ચોમાસું એક સપ્તાહ બાદ આગળ વધવાની સંભાવના છે। જો કે ચોમાસું ટ્રફ બિહારથી પંજાબ વચ્ચે છે। પ્રી મોન્સૂન એક્ટિવ થવા છતાં પણ મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશા સહિતના 8 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી પર છે। મોન્સૂન 8મી જૂનથી તેલંગાણાના ભદ્રાચલમમાં અટકેલું છે, જે 22મી જૂન પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પહોંચે તેવી સંભાવના નહીવત છે। 4 જૂને કેરલમ પહોંચ્યા બાદ 14 દિવસમાં ચોમાસું 19 રાજ્યોમાં પહોંચી ચૂક્યું છે। હવામાન નિષ્ણાંતોના મતે અલ નીનોની અસરના કારણે જુલાઈ અને ઓગસ્ટમાં પણ દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે।